રિફાઇનરી IOCL બ્લાસ્ટ વિથ આગની ઘટના હજી સુધી ભૂલાઈ નથી તેવામાં એક મોટી દુર્ઘટના ઘટી। નવા બનતા પ્લાન્ટમાં લોખંડની જે ગડરો હોય લોખંડના પાઇપની ગડરો નીચે પટકાઈ નીચે પડી 200 ફૂટ જેટલું ડિસ્ટન્સ હશે। આ નીચે પડતાની સાથે જ ખૂબ મોટો ધડાકો થયો। એ ધડાકો એટલો મોટો થયો કે આજુબાજુની સોસાયટીના જે મકાનો હતા તે પણ ધ્રુજી ગયા। એક મોટી જાનહાનિ થતા રહી ગઈ।